તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય મહાકાલ. કેમ છો મિત્રો? મજામાં ને? તો મજામાં જ છો. તો અત્યારે આપણે જઈએ માળિયા ફાટા, કારણ કે આપણે પાન કાર્ડ કઢાવવાનું છે સંજયભાઈ. તો આ પડ્યું આપણું હોન્ડા અને આમ આપણે જવાનું છે આગળ. તો નીકળીએ અને પહોંચી જાય આપણે ઓફિસે. પછી આપણે જાશું કાલે સુરેન્દ્રનગર, કાલે પરમદી ક્યાંક જવાનું છે. તો આ છે આપણું મોરબી અને વરસાદ આવી ગયો હતો અને અત્યારે તડકો આવી ગયો છે. હાલો આપણે જાય ઓફિસે. તો અત્યારે ફાઇનલી આપણે આગળ ઓફિસે પહોંચી ગયા ને પાન કાર્ડ કઢાવવાનું છે. તો આ જે ઓફિસ, આ સંજયભાઈનું પાન કાર્ડ કઢાવી નાખીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરે. અત્યારે હમણાં બહાર ગયા હતા આપણે આધાર કાર્ડને એવું અપડેટ કરાવવા માટે. તો જોઈ શકો કાલ રાતે આપણે આ શણગાર કર્યો હતો બધું. રાતે વાગી ગયા હતા 2:30. એટલે અત્યારે દિવસમાં તમને દેખાડી દઉં. હજી ગણપતિ બાપાની આપણે સ્થાપના નથી કરી. હમણાં હવે 12:30નું મુહૂર્ત છે. તો એ રીતે આપણે કરશી. બાકી જોઈ લ્યો આ રીતે કંઈક શણગાર આપણે કર્યો. અને 1-2 ઝુમખા આપણા પડી ગયા. આરિયા એ પડ્યા એ. હા મેં હતા પાછળ તો લગાડવા જોશે તો હમણાં લગાડી દઈએ. બાકી હમણાં 12:30નું મુહૂર્ત છે ત્યારે આપણે આજ તો અત્યારે અહીંયા છીએ. તો હમણાં એ કમ્પ્લીટ કરી નાખશું. તો હાલો હમણાં 12:30 વાગ્યા લગી રાહ જોઈએ. लाडू लाओ, लाडू प्रसादी में लाओ, लाडू लाओ. તો ફાઇનલી મિત્રો અત્યારે પૂજા ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અત્યારે જો હવે તમને ગણપતિ બાપાની આપણે મૂર્તિ દેખાડી દઈએ. તો હરખી તમને દેખાડી દઉં. જો મૂર્તિ આ છે ગણપતિ બાપાની આપણે મૂર્તિ. તો આજે આપણે મયુરભાઈ ને ગૌરવ શું કે જતીન મોજબા ને. તો આજે આપણે ગણપતિ બાપાને જે ગણેશ ચતુર્થી છે અને આપણે બેસાડી દીધા છે. તો જરાક કોમેન્ટ કરી દેજો કે કેવા લાગ્યા આપણે ગણપતિ બાપાની મૂર્તિ. તો હજી હાંજે આરતી બારતી થશે. હવે ડાયરેક્ટ આપણે હાંજે મળીએ. ફાઇનલી મિત્રો આરતીનો સમય થઈ ગયો અને હાંજ પડી ગઈ છે. તો જોઈ લ્યો બધા આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો આરતી ચાલુ કરે અને આપણને આવી ગયો ફૂલ તાવ પાછો. ઓ સામે જો આરતીનું ચાલુ છે બધી. એ ખબર હું થઈ જાય ને આપણને કાંઈ ખબર નથી પડતી. પણ તાવ આવે ભૂલે સમજ્યા. બાકી હવે જો હવે હમણાં ઘરે જઈને સુઈ જવું છે. બપોરનો ઉતો તો અત્યારે હાઈના વાગ્યા 7 વાગ્યા એવું કંઈ કે 8:30. તો ફરી બસ આપણે નવા વિડીયોમાં મળશી. તો જય માતાજી.